ઓકે, ચાલો હવે કાલ આપણે એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રલ્સમાં આપણે વાત કરી, ત્યાંથી આપણે કન્ટિન્યુ કરશું. ઓકે, હવે કાલ આપણે જે એક્ઝામ્પલ જોયા હતા એ કયા બેઝ હતા? જે તમારે એક સિમ્પલ ઇન્ટિગ્રેશન જે અંડર રૂટ ઓફ a નો વર્ગ માઇનસ x નો વર્ગ આપેલો હોય ત્યારે x/2 જે હોય એમનો અને પ્લસ a²/2 sin ઇન્વર્સ x/a પ્લસ c ની વાત કરી. તો હવે પછીની વાત કરવાની છે આપણે, અને પછીનો ટોપિક કે શું આપેલી છે રકમ સમજો કે વર્તુળ આપેલું છે તમને x નો વર્ગ, શું આપેલું છે x નો વર્ગ પ્લસ y નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 4 અને એક રેખા આપેલી છે, લાઈન આપેલી છે. આપણે વાત થઈ કે કોઈ વક્ર અને કોઈ લાઈન વડે ઘેરાતા ક્ષેત્રફળની વાત કરવાની છે. તો લાઈન શું છે? x √3y અને x અક્ષ દ્વારા એ મેન્શન કરેલું છે કે x અક્ષનો ઉપયોગ કરવાનો છે. x અક્ષ દ્વારા આવૃત કયું ચરણ આપેલું છે તમને? અંડરલાઈન કરી આપણે પ્રથમ ચરણ આપેલું છે, એટલે પહેલા ચરણનું જ ગોતવાનું છે, બધા ચરણનું ફાઇન્ડ આઉટ કરવાનું નથી. પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. ઓકે, તો જોઈએ કઈ રીતે આને સોલ્વ કરશું આપણે. ખાસ ધ્યાન રાખજો, સિમ્પલ રકમ છે પરંતુ નાની નાની વસ્તુમાં તમને ખ્યાલ હોવો જોઈએ. જો હવે પહેલી વાત કરીએ કે તમને શું કીધેલું છે? સર્કલ શું સર્કલ કેવું આપેલું છે કે x નો વર્ગ પ્લસ y નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 4 અને એક લાઈન આપેલી છે તમને x √3y. ઓકે, હવે આનો ફિગર ડ્રો કરો જેથી આપણને વધારે ખ્યાલ આવે કે સર્કલ અને ની લાઈન શું કહેવા માંગે છે. ઓકે, આ આપણું સર્કલ રાખી. ઓકે, સારું એવું છે, કોઈ વાંધો નહીં આવશે. આ સર્કલ છે તમારું, આ તમારે x એક્સિસ y એક્સિસ થઈ જાય. ઓકે, હવે સર્કલનું નામ કંઈક આપી દે. સર્કલનું નામ છે આપણે શું આપશું? x નો વર્ગ પ્લસ y નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 4. ઓકે, આ રીતના તમે નામ આપી દીધું છે. હવે શું કરવાનું છે આને? હવે x બરાબર જો y બરાબર x ની લાઈન ક્યાંથી પસાર થાય તો તમને ખ્યાલ છે કે આ રીતના પસાર થાય. મેં તમને શીખવાડેલું છે. તો સિમ્પલ વસ્તુ કેમ ખબર પડે? અહીં શું આપેલું છે? x √3y. તો એકવાર x 0 મૂકો તો તમને શું મળશે? y પણ કેવો મળશે? 0 મળશે. અથવા y 0 મૂકો તો x 0 મૂકે એટલે ફાઇનલ થઈ ગયું કે ઉદ્ગમ બિંદુમાંથી પસાર થાય છે. એ કેમાંથી પસાર થાય છે? ઉદ્ગમ બિંદુમાંથી. એટલે આ લાઈન આપણે આ રીતના ડ્રો કરશું, x √3y. ઓકે, એટલી વસ્તુ તમને ખ્યાલ આવી જાય. આ રીતનો તમારો ગ્રાફ ડ્રો કરી શકાય. કે શું કહેવા માંગે છે કે આ રીતને તમને આકૃતિ આપેલી છે. ઓકે, હવે સમજવાની વસ્તુ એ છે કે આને મારે સોલ્વ કેમ કરું? મહત્વની વસ્તુ એ છે કે આને મારે સોલ્વ કેમ કઈ રીતના કરું? ઓકે, હવે ઘેરાનો ભાગ છે પહેલા ચરણમાં. ઘેરાનો ભાગ પહેલા ચરણમાં આ ભાગ થયો જે આપણે ડાર્ક લાઈન બનાવીએ છીએ. આ ભાગ થાય લાઈક આપણે આમ ક્ષેત્રફળ બનાવીએ તો આ રીતનું બનશે. ઓકે, આ ભાગનું તમારે ક્ષેત્રફળ ગોતવાનું છે. હવે પહેલા ઈ માટે તમને આ બધા પોઈન્ટ આવડવા જોઈએ. આ પોઈન્ટ શું છે? આ પોઈન્ટ શું છે? પહેલા ઈ ફાઇન્ડ આઉટ કરો. આ પોઈન્ટ તો તમને ખબર છે કારણ કે જે ભાગ ઘેરાય છે આપણે ડ્રો કરીએ તો આની આકૃતિ કઈ આવે છે ખાસ સમજો. આપણે હવે એક્ઝામ્પલ થોડા ટ્વિસ્ટેડ આવશે અને આની પછીની એક્સરસાઇઝ તો થોડી એવી કમ્પેર આની કરતા કેવી અઘરી આપેલી છે. ઓકે, આપણે આમ વાત કરીએ છીએ કે ભાઈ આ રીતનો ભાગ આપેલો છે, વક્ર આપેલો છે, સમજાય તમે? આ વક્ર આપેલો છે તો વક્રનો આપણે π/2 એટલે કે 1/2 પાયો ગુણાકાર વેધનો યુઝ કરીએ શકો. તમે 1/2 પાયો ગુણાકાર વેધનો યુઝ કરીએ શકો. સિમ્પલ આટલું નથી. જો આવું હોય તો વસ્તુ અલગ છે. આને હું આમ સ્ટ્રેટ લાઈન બનાવી નાખું તો આ એક આ a b and c આ શું થઈ ગયું? તમારો ટ્રાયેંગલ થઈ ગયો. તો આ ભાગ માટે 1/2 પાયો ગુણાકાર વેધ કરી શકો, પરંતુ આ ભાગ પાસે તમારે મેળવવું જ પડશે. અહીં એવું જ બને, સેમ જ અહીં એવું બને છે. એ વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો છે. એટલે ખાસ યાદ રાખજો હું કેવી રીતના કહેવા માંગુ છું. એની પહેલા આપણે સિમ્પલ આ પોઈન્ટ શીખવાના છે. પોઈન્ટ કઈ રીતના ફાઇન્ડ આઉટ કરવાનો હોય તો પોઈન્ટ તો શું કરવાનું? એ બંને ઇક્વેશન જ્યાં બંને કોઈ બે લાઈન કે કોઈ બે વક્ર એકબીજાને કટ કરતા હોય ત્યાં એ બેના સોલ્યુશન કરો એટલે આપણને એ પોઈન્ટ મળી જશે. તો હવે આપણે અહીંયા બહુ સિમ્પલ વસ્તુ છે
x નો વર્ગ y નો વર્ગ બરાબર 4 આપેલું છે તો x બરાબર √3y આપણે આમાં પુટ કરી તો શું આવે x બરાબર એટલે 3y નો વર્ગ પ્લસ y નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 4 આવશે 4y² ઇઝ ઇક્વલ ટુ 4 y² ઇઝ ઇક્વલ ટુ 1 અને y² એટલે પ્લસ ઓર માઈનસ 1 આવશે ઓકે આ તમને ખ્યાલ આવી જાય પોઈન્ટ ગોતવાના છે આ બાજુ તો y કેવો હશે પ્લસ હશે એટલે આપણે પ્લસ પોઈન્ટ ની વાત કરીશું આ બાજુ ઇનકેસ લાઈન હોય તો આ લાઈન ને આપણે નીચે તમે એવું કેવો કે સર આ -1 ક્યાં આવશે તો -1 કઈ બાજુ હશે આ લાઈન ને આપણે નીચે બાજુ ખેંચો તો અહીં કંઈક આવતું હશે તો નીચે બાજુ y કેવો હશે માઈનસ હશે પરંતુ અત્યારે આપણે પહેલા ચરણની વાત કરવાની છે એ મેન્શન કરેલું છે કે પહેલા ચરણમાં જો એવું ન કીધું તો તમારે આખી લાઈન દોરવી પડે અને બાકીનો બધા ભાગનો ક્ષેત્રફળ મેળવવો પડે પરંતુ એ રકમમાં એવું કીધું છે કે પ્રથમ ચરણમાં એટલે કે પહેલા ચરણમાં ઉપયોગી હોય એટલો જ આપણે એરિયા ફાઇન્ડ આઉટ કરવાનો છે તો એ y આપણે શું લેવું પડશે 1 લેવું પડશે તો y 1 આવે ત્યારે આપણે x શું મળવાનું છે તો x √3 y એટલે 1 મૂકશું એટલે x બરાબર √3 એટલે એક પોઈન્ટ થઈ ગયો તમારો રૂટ નીચેની બતાશે સોરી આપણે ઉપર લખવું પડશે તો આપણો પોઈન્ટ શું થયો x બરાબર √3 આવ્યો એટલે એક પોઈન્ટ આપણો શું થયો √3, 1 x, y એટલે એક પોઈન્ટ √3, 1 લાઈક અહીં નામ આપી દો આ √3, 1 અને x અક્ષને કાપે છે હવે સમજો x અક્ષ ઉપર તો x અક્ષને કાપે છે તો y અંક કેવો હોય 0 હોય કોનો આ વક્ર એટલું નામ છે સર્કલ આ સર્કલ આને ટચ કરે છે તો સર્કલ છે આપણું x નો વર્ગ વત્તા y નો વર્ગ બરાબર 4 x અક્ષ ને કાપે છે એમ બોલે કે તો y આમ નામ શું હશે x અક્ષ ઉપર y આમ શું હશે 0 હશે તો x નો વર્ગ બરાબર શું આવશે 4 પરંતુ અત્યારે આપણે પહેલા ચરણની વાત છે એટલે x બરાબર શું લેવું પડશે +2 લેવું પડશે એટલે પોઈન્ટ શું થયો તમારો 2,0 છે તો આ પોઈન્ટ કેટલો આવશે 2,0 આવશે ઓકે તો આ રીતના તમારે પહેલા પોઈન્ટ મેળવવા પડે ઓકે આ રફમાં નથી કરવાનું ખાસ યાદ રાખજો આ તમારે પોઈન્ટ જે મેળવશો એ તમારે પેપરમાં બતાડવાના છે કે આ રીતના પોઈન્ટ તમે મેળવો ઓકે હા એક્ઝામ્પલ લાંબુ છે એટલે આપણે એકવાર બોર્ડ સાફ કરવું પડશે ચાલો હવે આ વસ્તુને હું કન્વર્ટ કરું છું કે મેં હમણાં જ વાત કરી કે આ જે આકૃતિ આ રીતની છે આપણો ઘેરાતો ભાગ કઈ રીતનો આ રીતનો છે આમ વક્ર છે વક્ર છે એ વક્રનું અને આ વક્રનું નામ શું છે x વર્ગ વત્તા y વર્ગ બરાબર 4 ઓકે અને આ લાઈનનું નામ શું છે x બરાબર √3y અને જે આ છે એ x અક્ષ છે 0 આ પોઈન્ટ શું છે 0 0 આ પોઈન્ટ શું છે 2,0 અને આ પોઈન્ટ શું છે √3,1 ઓકે આ સમજાય એની માટે હું અલગથી તમને ડ્રો કરી સમજાવવાની ટ્રાય કરું બાકી એવી જરૂર નથી બાકી સમજાય જાય તો કોઈ પ્રોબ્લેમ નથી ઓકે હવે જો હું આને આખું તમારે ક્ષેત્રફળ ન મળે અને x અક્ષનો ઉપયોગ કરવાનો છે તો હું આને આમ સીધી લાઈન બનાવી નાખું ઓકે શું કીધું આને આમ સીધી લાઈન બનાવી તો જે આ a પોઈન્ટ છે આ આપણો b પોઈન્ટ છે તો આ a પોઈન્ટ છે ને આપણો આ શું થઈ ગયો b પોઈન્ટ છે તો આવો પોઈન્ટ છે તમારો આવો પોઈન્ટ છે તો હું અહીંથી સીધી લાઈન બનાવું લાઈક આ રીતની વાત કરું છું ઓકે તો આ ભાગ અલગ થઈ ગયો તમારો આ ભાગને આપણે કોઈ બીજા ડાર્ક લાઈન વડે દર્શાવવાની ટ્રાય કરીએ ઓકે મારે તો બીજી લેવી પડશે ઓકે આ ભાગ તમારો બીજો ગયો સમજાય તમને ઈ ભાગ આપણો અલગ થઈ ગયો અને ઓલો ભાગ આપણો કેવો થઈ ગયો ટ્રાયેંગલ બની ગયો આપણે તો શું કરવાનું છે ટોટલ ક્ષેત્રફળ ફાઇન્ડ આઉટ કરવાનું છે આપણે શું કરવાનું ટોટલ ક્ષેત્રફળ ફાઇન્ડ આઉટ કરવાનું છે તો હવે હું શું કરીશ જો મને આનો તો બહુ સિમ્પલ આવશે ત્રિકોણ મળી ગયો O A B આપણે નામ આપી દઈએ આ પોઈન્ટ આપણે શું નામ આપેલું છે B પોઈન્ટ આપેલું છે હવે આ પોઈન્ટ છે એનું કોઈ નામ આપી દઈએ C પોઈન્ટ આપી દઈએ આ જે પોઈન્ટ છે એનું નામ C આપી દઈએ અને C પોઈન્ટ કેવો હશે જે આ પોઈન્ટ છે √3,1 ને આપણે આમ હરખું લખી નાખીએ આ રીતનો હતો આપણું અહીંયા શું છે 2,0 આ C પોઈન્ટ જે આ પોઈન્ટ છે એને નીચે ખેંચીશ તો નીચે ખેંચીએ તો √3,1 છે આ પોઈન્ટ તો √3,1 C x અક્ષ ઉપર આવે તો x અક્ષ ઉપર એનો કયો આમ 0 થઈ જાય y આમ 0 છે ઓકે એટલે એનો y આમ શું થઈ જાય 0 થઈ જશે √3,1 નો y આમ કેવો થઈ જશે 0 થઈ જશે
ઓકે મેં શું કર્યું છે √3,1 છે એ પોઈન્ટ ને ક્યાં ખેંચ્યો છે નીચે ખેંચી નાખ્યો x અક્ષ ઉપર કારણ કે એને ટ્રાયેંગલ બને તો આ c પોઈન્ટ શું થાય તમારો √3,0 બની જશે ઓકે એટલી વસ્તુ ખ્યાલ આવી તમને √3,0 બની જશે થોડો મોટો અક્ષર લખી ઓકે ચાલો હવે આપણને એટલી વસ્તુની ખબર પડી ગઈ છે હવે મારે શું કરવાનું જો મેં તમને પહેલા વાત કરી કે જે સ્ટાન્ડર્ડ ફોર્મ હોય સ્ટાન્ડર્ડ ફોર્મ નો મતલબ એટલે કે જો કોઈ વસ્તુ ત્રિકોણ દર્શાવતી હોય કોઈ વર્તુળ દર્શાવતું હોય તો એનું ક્ષેત્રફળ સીધું તમે ફાઇન્ડ આઉટ કરી શકો એમાં સંકલનનો ઉપયોગ નથી પણ જ્યારે વક્ર આવે ત્યારે આપણે જરૂર પડશે તો પહેલા હું કઈ વાત કરું ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ ત્રિકોણ OAC નું ક્ષેત્રફળ OAC નું ક્ષેત્રફળ ઓકે રાઈટ એનું નામ આપું છું A1 શું નામ આપ્યું ત્રિકોણ OAC નું ક્ષેત્રફળ એનું નામ આપી દીધું A1 તો શું થાય 1/2 5 એટલે શું થાય OC ઇન્ટુ વેટ કેટલો છે AC તો હવે તમને આવડે કે ભાઈ OC નો મતલબ OC ની વેલ્યુ કેટલી છે √3 આપેલી છે આ અંતર કેટલું હશે તો √3 જેટલું હશે અને આ ઊભું અંતર કેટલું હશે y અક્ષ ઉપરનું છે એટલે ઊભું અંતર કેટલું હશે 1 હશે અને આડું અંતર કેટલું હશે આ ડિસ્ટન્સ કેટલું હશે √3 હશે એ તો તમને ખ્યાલ હોય તમે આ ગ્રાફ તો શીખેલા હો તો આ આડું અંતર કેટલું છે √3,0 છે એટલે √3 હશે અને ઊભું અંતર કેટલું છે 1 છે ઓકે તો તમારું ટ્રાયેંગલ OAB નું ક્ષેત્રફળ શું આવ્યું તમારે ટ્રાયેંગલ OAB નું ક્ષેત્રફળ તમારે આવશે √3/2 શું આવ્યું √3/2 હવે મારે શું બાકી રહેશે હવે મારે એટલો ભાગ બાકી રહેશે જે આપણે આ કલર કર્યો છે ઈ ભાગ બાકી રહેશે ઓકે ઈ ભાગમાં કયો વક્ર આવે છે તો ઈ ભાગમાં તમે એમ કહેશો સર આ જે વર્તુળનો ભાગ છે ઈ આવે છે જો આ ભાગ આવે વર્તુળનો ભાગ છે ઓકે અને વર્તુળનું નામ શું છે x નો વર્ગ + y નો વર્ગ = 4 તો આપણે એમાં x ની લિમિટ બનાવી તો x ની લિમિટ તો બહુ સિમ્પલ છે √3 થી 2 અહીં શું છે પોઈન્ટ x યામ શું છે √3 અહીં x યામ શું છે તમારો 2 તો √3 થી કેટલો આવશે 2 તો હું x ની લિમિટ બનાવું છું આપણે અહીં લખીએ એટલું વસ્તુ જવા દે હવે અને સર્કલ કરીને આમ A1 કેટલું આવ્યું તમારું √3 થી 2 હવે x ની લિમિટ બનાવશું લિમિટ શું આવશે તમારે x ની લિમિટ શું આવશે √3 થી 2 આવશે √3 થી કેટલી આવશે 2 આવશે તમારે સંકલનની લિમિટ કારણ કે ત્યાં સંકલન કરવું પડશે વક્ર હોય તો વક્રની આપણને આવડશે નહીં તો x ની લિમિટ છે એટલે y ને કરતા બનાવતા કોને કરતા બનાવવો પડશે y ને કરતા બનાવવો પડશે તો આ વક્ર છે એ વક્ર શું હતું સર્કલ દર્શાવે છે તો સર્કલ માંથી y ને કરતા બનાવો તો y² = 4 - x², therefore y = 4 - x². શા માટે y ને કરતા બનાવ્યું તમને ખબર છે કારણ કે x ની લિમિટ છે એટલે રકમ બધી કેમાં હોવી જોઈએ x માં હોવી જોઈએ એટલે આપણે શું કરવું પડશે y ને કરતા બનાવવો પડશે ઓકે આ વસ્તુ આપણે કમ્પ્લીટ થઈ હવે સમજો મેં આનું ક્ષેત્રફળ A1C ફાઇન્ડ આઉટ કરી દીધું હવે મારે આ ભાગનું છે પણ આ ભાગ કેવો હતો વક્ર એટલે મારે લિમિટ લેવી પડે √3 થી 2 હવે જ્યારે અઘરા એક્ઝામ્પલ હશે ત્યારે મોસ્ટ ઓફલી x ની લિમિટ થી આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાના આવશે એટલે કોઈ ચિંતા ના કરતા ધીમે ધીમે બધું સમજાઈ જશે ઓકે આ હવે આપણને વસ્તુ જવા દઈએ ચાલો હવે મારે શું કરવાનું છે ઇન્ટિગ્રેશન કરવાનું છે i = સંકલનમાં લિમિટ ક્યાંથી બની આ પોઈન્ટ કેવો હતો x m √3 થી 2 ઓકે સંકલન કોનું આવશે y આમ કરે y આપણે કરતા બનાવ્યો 4 - x² dx મેં તમને કાલે જ વાત કરી કે આ ફોર્મ્યુલા જ્યારે સર્કલ આવશે ત્યારે આ ફોર્મ્યુલા બહુ યુઝ થશે કઈ ફોર્મ્યુલા તો આપણે ફરી વખત રિવિઝન કરી નાખીએ a2 - x2 તો શું આવશે x/2 √a1 - x2 પ્લસ x²/2 sin ઇન્વર્સ x/a શું આવશે sin ઇન્વર્સ x/a તમારી ફોર્મ્યુલા થશે ઓકે તો જોઈએ કઈ રીતના આપણે આને સોલ્વ કરશું હવે આપણે આયા સોલ્વ કરવાનું છે ખાસ ધ્યાન રાખજો શું આવશે a/2 સોરી પહેલા x/2 જેવું એમને મૂકી દેશું 4 - x પ્લસ a² એટલે 4 નીચે 2 sin ઇન્વર્સ x/a એટલે 2
લિમિટ શું આવશે તમારી √3 થી 2. ઓકે, √3 થી 2 આવશે. હવે તમે 2 મૂકશો તો હવે તમે ડાયરેક્ટ કરી શકો. 2 મૂકો એટલે 2 નો વર્ગ 4 થશે. 4 - 4 એટલે શું થઈ જશે? 0 બની જશે. ફરી વાર સમજો, અહીં 2 મૂકશો, મેં કાલ તમને 2 એક્ઝામ્પલ શીખવાડ્યા હતા એટલે 2 મૂકો તો 2 નો વર્ગ 4, 4 - 4 એટલે શું થઈ ગયું? 0 પ્લસ. હવે 2 ક્યાં મૂકવાના છે? તમારે અહીંયા પણ આ પેલા કટ કરી નાખે 2 એટલે 2 sin ઇન્વર્સ 2/2. હવે આ કામ પૂરું થઈ ગયું. હવે માઈનસ કરીને તમારે શું મૂકવાનું છે? √3 મૂકવાના છે. ખાસ સમજો, √3 મૂકવાના છે. તો આ બધું જવા દે. ઓકે, તો x ની જગ્યાએ હવે √3 મૂકવાના. તો અહીં શું થઈ જાય? √3/2 4 - √3 નો વર્ગ 3 આવશે પ્લસ 2 sin ઇન્વર્સ √3/2. ઓકે, આ તમારે અપર લિમિટ મૂકી. પછી હું મૂકી લોઅર લિમિટ. તો અહીં શું આવ્યું? 2 sin ઇન્વર્સ 1 માઈનસ અંદર જવા દે તો √3/2. 4 માંથી 3 જાય 1 આવશે માઈનસ 2 sin ઇન્વર્સ √3/2. sin ઇન્વર્સ 1 ક્યારે થશે? π/2 એ થવાનું. sin ઇન્વર્સ 1 ક્યારે થશે? π/2 માઈનસ √3/2. ઓકે, નીચે પાછું ઓકે, ત્યાંથી તમને ઓછું બતાવે છે એટલે આપણે બહુ નીચે ના લખીએ. ચાલો, હવે આપણે અહીંથી લખશું. તો શું આવશે આની વેલ્યુ? I is equal to, ઓકે, આપણો અલગ ભાગ છે 2 into π/2 આવશે. √3/2 સેમ એ છે 2. sin નું મૂલ્ય √3/2 ક્યારે થાય? તો 60 ના એંગલે થાય. કેટલા એંગલ થાય? 60 ના એંગલે. તો શું લખશો? π/3 લખશું. ઓકે, √3/2. 2 કેન્સલ થઈ જાય તો π minus 2π/3 minus √3/2. 3 એકા 3, 3 માંથી 2 જાય એટલે શું હશે? π/3 minus √3/2. ઓકે, હવે એરિયા ફાઇન્ડ આઉટ કરે તો મોડ્યુલસ લેવો પડશે. એરિયા કેટલો આવ્યો તમારે? મોડ્યુલસ માં લઈએ તો √3/2. ઓકે, આ ચોરસ એકમ અને આ પણ ચોરસ એકમ. ઓકે, તમારો આન્સર આવ્યો π/3 minus √3/2. હજી આપણે એટલું કમ્પ્લીટ કર્યું. હવે આપણે શું કરવાનું છે? મેં બંનેના આનું ક્ષેત્રફળ ફાઇન્ડ આઉટ કર્યું તો √3/2 આવ્યું, જો મેં લખેલું છે, અને આનું ક્ષેત્રફળ ફાઇન્ડ આઉટ કર્યું તો મારો આન્સર શું આવ્યો? π/3 minus √3/2. હવે મારે શું કરવાનું? સિમ્પલ વસ્તુ કે હવે બંનેનો કોમન એરિયા, ટોટલ એરિયા ચોરસ, તો બંનેનો શું કરવાનો? સરવાળો કરી નાખશું. ઓકે, આ તમે ખાસ SS લઈ નાખજો. હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે કોમન એરિયા. ટોટલ એરિયા A is equal to A1 plus A2. A શું છે તમારે? √3/2 પ્લસ આ શું આવ્યું? π/3 minus √3/2. ઓકે, ધેન આ બંને કેન્સલ થશે. એરિયા શું આવ્યો? π/3 ચોરસ એકમ. ઓકે, તો આ રીતના તમે આનો આન્સર આપી શકો છો. જે ઘેરાનો ભાગ હતો એનો ક્ષેત્રફળ શું આવશે? π/3 ચોરસ એકમ. ઓકે, સિમ્પલ એક્ઝામ્પલ હતો, ખાસ તમારે સમજવાનું હતું કે આ જ્યારે વક્ર અને લાઈન જ્યારે ભેગી થશે ત્યારે એક્ઝામ્પલ થોડો એવો લાંબો થશે, અને આપણે બોર્ડ નાનું પડે એટલે તમને વધારે લાંબો લાગે. બાકી બહુ સિમ્પલ છે, 3 માર્કમાં પૂછાય તો આરામથી આવડી જાય છે. ઓકે, ઓકે, નવી રકમ જોઈએ. રેખા x બરાબર a/√2 દ્વારા વર્તુળાકાર પ્રદેશ x² + y² = a² માંથી કપાતા નાના પ્રદેશનું ક્ષેત્રફળ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે, સિમ્પલ એક્ઝામ્પલ છે, ખાસ ધ્યાન રાખો. એક ખાસ યાદ રાખજો, મારી ઇન કેસ જો આપણે કોઈ આન્સર આવે, કોઈ આપણા લાઈક આની પહેલાનો આન્સર π/3 હતો, તેમાં આપણે ચો એકમ લખેલા એટલે કે ચોરસ એકમ, પરંતુ અમુક ફિગરમાં ચોરસ શબ્દ નો યુઝ કરાય, એટલે કે પાકું આપણે ન કહી શકીએ. એટલે આપણે બધા પાસે શું લખશું? આપણે હવેથી શું લખશું? એકમ. ફક્ત પછી જે એકમ એને બિલોંગ કરતો એ એકમ લઈ શકાય. ઓકે, લાઈક આન્સર છે એ પાઈ ના ફોર્મમાં આપતો હોય તો એને અલગ રીતના એકમ દર્શાવો તો દર્શાવી શકાય. એટલે આપણે મોસ્ટ ઓફલી આપણે ચોખવટ નહીં કરશું કે કયા સેટનો એકમ છે, એટલે આપણે ખાલી શું લખશું? એકમ લખી નાખશું. અલગ અલગ સેટ, કોઈ ભાઈ આ રીતની કોઈ ચોરસ આવતી હોય અને કોઈ આ લાઈન કાપતી હોય અને આ ફાઇન્ડ આઉટ કરવાનું હોય
તો ચોરસ એકમ લખી શકાય, એમાં કઈ ખોટું પણ નથી. પરંતુ શેપ આપણે અલગ અલગ પ્રકારના આવે છે વક્ર ટાઈપના, એટલે આપણે પાછળ ખાલી એકમ લખશું, ચોરસ એકમ નહીં લખશું. આપણે બધા એક્ઝામ્પલ, આની પહેલાના એક્ઝામ્પલ જેટલા હતા એમાં પણ તમે એકમ લખશો તો વધુ સારું પડશે. ઓકે, નાની નાની વસ્તુ આપણે ધ્યાન રાખવાની ટ્રાય કરશું. ઓકે, હવે સોલ્યુશન જોઈએ. આનું બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. ઓકે, આરામથી આવડી જાય છે. ખાસ ધ્યાન આપજો કઈ રીતના એને ગણવાનો છે. ખાસ આપણે હું યાદ રાખશું કે આપણે બધા એક્ઝામ્પલમાં એકમ શબ્દ યુઝ કરશું. ચાલો, વક્ર કઈ આપણે x નો વર્ગ વત્તા y નો વર્ગ બરાબર a નો વર્ગ, અને લાઈન આપેલી છે તમને x બરાબર a/√2. ઓકે, તો વક્ર અહીં ડ્રો કરીએ આપણે. ઓકે, વક્ર અહીં ડ્રો કરશું એટલે તમને ખ્યાલ આવશે કે વક્ર શું કહેવા માંગે છે. ઓકે, વક્રને આ સમાસ છે એટલે આપણે વક્ર સાઈડમાં દોરીએ, સારો એવો જેથી આપણને ખ્યાલ રહે. ઓકે, તો વક્ર અહીં દોરીએ. ઓકે, આ રીતનો વક્ર આપેલો તમને x y છે. વક્રનું નામ છે x નો વર્ગ વત્તા y નો વર્ગ બરાબર a નો વર્ગ. હવે અહીં શું હશે 0,0, તો a નો વર્ગ એટલે ત્રિજ્યાનો વર્ગ, એટલે આ ડિસ્ટન્સ કેટલું હશે a, એટલે આ શું બનશે a,0. ઓકે, આ ડિસ્ટન્સ કેટલું હશે a હશે, કારણ કે ત્રિજ્યા કેટલી છે, યુનિટ સર્કલની ત્રિજ્યા કેટલી a, એટલે 1,0 બનશે. હવે અથવા એવું ના આવડે તો x અક્ષ છે ને, x અક્ષને કાપે છે તો y આમ કેવો હોય 0 હોય, તો x બરાબર શું આવે a આવે. એમ પણ સમજો તો પણ ખોટું નથી, જે રીતના તમને સમજાય કે x અક્ષને કાપે છે એટલે y આમ કેવો હશે 0 હશે. હવે એક બીજી લાઈન આપેલી છે તમને, લાઈન શું આપેલી છે x બરાબર a/√2. હવે એ લાઈન a છે, ધારો કે 5 આવ્યો હે, તો 5 ભાગાકાર √2 એટલે એની વેલ્યુ તો કેવી થવાની છે, કોઈ પણ વેલ્યુ હશે. 5 ભાગાકાર √2 એટલે 1.41. તો નાની વેલ્યુ આવશે, a કરતા તો આ વેલ્યુ કેવી છે, નાની હશે, એટલે આપણે ગ્રાફ અહીં કઈ ડ્રો કરો. આ લાઈનનું નામ શું આપશું, x બરાબર a/√2. શું લાઈનનું નામ આપશું, x બરાબર a/√2. ઓકે, તો આ રીતના તમે નામ આપી શકો કે x બરાબર શું આવ્યું a/√2. હવે તમને રકમમાં શું કર્યું છે કે માંથી કપાતા નાના પ્રદેશનું ક્ષેત્રફળ ફાઇન્ડ આઉટ કરવાનું છે. નાનો પ્રદેશ એટલે કઈ ભાગમાં છે, કારણ કે a ની વેલ્યુ જે હશે એને ખાલી 1.41 વડે આપણે ભાગાકાર કરવાનો છે. ઓકે, એટલે આ ભાગ મોટો અને આ ભાગ કેવો છે, નાનો છે. ઓકે, તો પણ હું તમને જે હરકો ડ્રો કરી દો, થોડોક નજીક ડ્રો કરી દો, કારણ કે મને તમને એવું લાગશે કે સર આકૃતિમાં તો ઓલું લાગે છે, પણ એક સિમ્પલ વસ્તુ છે કે a ની વેલ્યુ જે છે એને ભાગાકાર મોટી રકમ નથી. જો એને ભાગાકાર મોટી રકમ હોય તો વસ્તુ અલગ છે કે આપણે નાનો ભાગ આપણે આમ દોરી નાખ્યું. ઓકે, x બરાબર a/√2. ઓકે, નાના પ્રદેશનું ક્ષેત્રફળ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે વિચારો તો કે આમાં બહુ સિમ્પલ વક્ર છે, એટલે કે ડ્રોઈંગ આનું ઈઝી થયું, પણ હવે આને સોલ્વ કઈ રીતના કરશું વિચારો તો કે, અને એ ઉલ્લેખ નથી કર્યું, તમને એમ કીધું કે રકમમાં આ તમારે એક્ઝામ્પલ આપેલો છે, એમાં કોઈ ઉલ્લેખ નથી કર્યો કે માંથી નાના પ્રદેશનું ક્ષેત્રફળ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો નાનો પ્રદેશ આપણો આ થશે. ઓકે, એને ચોખવટ કરવી પડે રકમમાં કે પ્રથમ ચરણમાં શું એને મેન્શન કરવું છે, પ્રથમ ચરણમાં, પણ એ કોઈ રકમમાં મેન્શન કરેલું નથી. પરંતુ જે એનો આન્સર આપે છે એ આન્સર આપે છે કયા ચરણમાં આપે છે, બધા પ્રથમ ચરણનો આન્સર આપે છે. એટલે કે આપણે અહીંયા પ્રથમ ચરણનો ઉપયોગ કરીને એક્ઝામ્પલ સોલ્વ કરવો પડશે. બાકી એને મેન્શન કરવું જોઈએ કે કયા ચરણમાં છે. એક મિનિટ, રકમમાં નથી આપેલું. ઓકે, રકમમાં નથી આપેલું. હવે રકમમાં આપેલું નથી, જો ચોખવટ ના કરી હોય તો બને ત્યાં સુધી તમને એક્ઝામમાં કોઈ એક્ઝામ્પલ પૂછો હોય અને ચોખવટ ન કરી કયા ચરણમાં, તો એ ઘેરાતા ભાગનું બધું ફાઇન્ડ આઉટ કરવું તમારી માટે સારું પડશે, જેથી માર્ક કટ નહીં થશે. એટલે કયા કયા ભાગ આવશે, આ ભાગ તો આવશે, પ્લસ કયો ભાગ આવશે, આ ભાગ આવશે. પણ એક વસ્તુ તો ફાઇનલ છે કે આ ભાગનું જેટલું ક્ષેત્રફળ હશે એનું ડબલ કરી નાખે આ ભાગ હશે. મૂળ આ બંને ભાગ કેવા હશે, સમાન હશે, એટલે આ ભાગનું જેટલું ક્ષેત્રફળ હશે એટલો. ડ્રોઈંગમાં ન લાગે તો એનો મતલબ એવો નથી, કારણ કે સર્કલ છે તો સર્કલ તો બહુ બેસ્ટ દોર્યું હોય આપણે મીન્સ કે સર્કલનો જે શેપ હોય અને વચ્ચેથી કાપવું, આ લાઈન કાપવું, તો આ ભાગ ને આ ભાગ કેવો હોય, સમાન જ હોવાનો છે. ઓકે, એટલે એ બંને ભાગનું ક્ષેત્રફળ કેવું આવવાનું છે, તમારે સમાન આવવાનું છે. એટલે કે આપણને એ ખ્યાલ આવી ગયો. ચાલો, હવે એ વસ્તુ આપણને ખ્યાલ આવી ગયો. મેં તમને શું કીધું, એ કોઈ વેલ્યુ હશે એને ભાગાકાર 1.41 કરો એટલે કે એ કરતા કેવી છે, નાની. તો આ ભાગનું મૂલ્ય શું આવે, x બરાબર શું છે a/√2, 0. કારણ કે y આમ કેવો હશે, 0 હશે, a/√2, 0. ઓકે, આ રીતનો તમારો પોઈન્ટ બનશે. હવે
એક પોઈન્ટ આપણે આને નામ આપી દઈએ આ પોઈન્ટ છે સોરી પોઈન્ટ તો અહીંયા છે અને એ નામ આપી દઈએ આને b ઓકે એટલે a પોઈન્ટ તમારો આવ્યો a/√2, 0 and b પોઈન્ટ છે તમારો a, 0 તો આપણે x ની લિમિટ લઈએ x ની લિમિટ કોની વચ્ચે આવશે a/√2 થી કોની વચ્ચે આવશે a ની વચ્ચે તો આપણે કોને કરતા બનાવવો પડશે y ને કરતા બનાવવો પડશે ઓકે તો y ને કરતા બનાવીએ તો શું છે આપણો વક્ર કયો આવે છે ભાઈ આ વક્રનો આ વક્ર કયો આવે છે તમે એમ કહો સર આ તો સર્કલ નો ભાગ છે એટલે સર્કલ માંથી આપણે કરતા બનાવવું પડશે કોને કરતા બનાવશું આપણે y ને કરતા બનાવશું a1 - x2 ઓકે એટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ કે શું મેં કર્યું છે કે a/√2 થી લિમિટ કેવી બનાવી છે a ની કારણ કે આપણને પોઈન્ટ કેવો મળ્યો રકમમાં તમને આપેલો છે પોઈન્ટ આપેલો છે આ a/√2 એટલે આ પોઈન્ટ તમારો કેવો છે જો આ પોઈન્ટ કેવો છે મેં લખ્યો એટલે સમયની સાઈડમાં લખ્યો આ પોઈન્ટ a/√2 થી 0 એટલે a, 0 હવે આપણે શું કરવાનું છે આનું સંકલન પહેલા કરી નાખીએ તો સંકલનમાં શું આવશે લિમિટ ઇન્ટિગ્રેશન a/√2 થી a y શું આવ્યો a² - x² dx ઓકે આ રીતનું તમારું સંકલન તમારે મેળવવાનું અને સંકલનનો જે જવાબ આવે એને આપણે જે એરિયા કહીશું અને એના 2 ગણા કરી નાખશું એટલે આપણો આન્સર મળી જશે ઓકે પરંતુ સંકલનમાં સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે એટલે આપણને આવડે I = x/2 જેવો એમને મૂકી દઈશું a² - x² પ્લસ a²/2 sin inverse x/a a/√2 થી a ઓકે a/√2 થી a આવશે હવે આપણે આને શું કરવાનું છે વેલ્યુ મૂકી તો અહીં હું a મૂકીશ તો a નો વર્ગ માઈનસ a નો વર્ગ એટલે એ પોઈન્ટ શું થઈ જવાનું છે 0 બની જવાનું છે પ્લસ a²/2 sin inverse a/a માઈનસ હવે શું મૂકવાનું હવે ખાસ યાદ હવે શું મૂકવાનું a/√2 તો અહીં મૂકીએ a/√2 એટલે 2√2 થશે under root of a² માઈનસ a²/2 કેમ x ની જગ્યાએ મેં શું મૂક્યું a/√2 તો એનો a/√2 નો વર્ગ શું થવાનો છે એનો વર્ગ અને √2 નો વર્ગ શું આવશે 2 આવશે ઓકે એટલી વસ્તુ સમજાય પ્લસ હવે સમયની લાઈન લખું a²/2 sin inverse a/a હતું અને √2 મૂકી દીધું આપણે શું કર્યું મેં x ની જગ્યાએ a/√2 મૂકી દીધું ઓકે ચાલો સારું રૂપ આપણે I = a²/2 sin inverse a કેન્સલ એટલે 1 આવશે માઈનસ અંદર જવા એટલે માઈનસ a/2√2 LCM લો 2a² - a² જો અહીં શું છે આપણે a²/2 તો શું આવશે 2a² - a²/2 ઓકે એટલે શું આવશે a²/2 એટલે a/√2 આવશે શું આવશે a/√2 આવશે ની વેલ્યુ શું આવશે a/√2 ઓકે તમને સાઈડમાં થોડું એવું નથી બતાવતું એટલે સાઈડમાં આપણે સરખું લખવું પડશે અહીં આપણે વેલ્યુ મૂકી તો શું આવે a²/2 sin inverse a/√2 into a પેલા છે ઓકે તો હવે a²/2 એટલે કે a/√2 આવશે આની વેલ્યુ શું આવશે 2a² માંથી એક જાય એટલે a²/2 અને વર્ગ ઉડી જાય તો શું આવે a/√2 આવશે શું આવશે એની વેલ્યુ a/√2 ચાલો હવે આની વેલ્યુ આવે આપણને ખબર પડી ગઈ કે a/√2 ઓકે હવે માઈનસ અંદર જશે તો આ પ્લસ ના શું થઈ જાય માઈનસ a²/2 sin inverse a કેન્સલ એટલે 1/√2 શું આવશે 1/√2 મેં શું કર્યા છે માઈનસ અંદર જવા દીધા છે એટલે 1/√2 આવશે ચાલો હવે આને એટલે જ મારે ઘડી જોવા જવું પડે છે અક્ષર દેખાય છે કે નહીં પછી શું થાય દેખાય નહીં તો એનો મહત્વ નથી કોઈ વસ્તુનું a²/2 અહીંયા શું આવશે π/2 sin નું મૂલ્ય 1 ક્યારે છે π/2 એટલે માઈનસ a²/√2 2 ને કેટલા આવશે 4 આવશે માઈનસ a²/2 sin ઇન્વર્સ 1/√2 ક્યારે થાય π/4 થવાનું ઓકે π/4 થવાનું છે તો હવે આનું સારું રૂપ આપો અને જે પણ વેલ્યુ આવશે તમારો શું થશે આન્સર આવશે તો આનું સારું રૂપ આપવા માટે આપણે આજે પહેલી જે સ્ટેપ હતું કે આ બધું કાઢી નાખીએ ઓકે આ બધું શું જવા દઈએ ચાલો તો
હવે આનું સારું રૂપ આપીએ આપણે નીચે તમને ઇનકેસ ત્યાંથી નહીં જ બતાવે એટલે આપણે અહીંયા સાઈડમાં લખવું પડશે I is equal to શું છે a square by 4 into pi square by 4 into pi minus a square by 4 minus a square pi into I તો કોમન શું નીકળશે a square by 4 કોમન કાઢી લઈએ આપણે a square by 4 કોમન કાઢીએ pi minus 1 minus 1 by 2 આવશે સોરી minus pi by 2 આવશે શું કર્યું મેં a square by 4 એટલે pi અને 1 અને a square by 4 કાઢો એટલે pi by 2 આવશે એટલે pi માંથી pi by 2 બાદ કરો એટલે કે 180 માંથી 90 જાય તો શું વધવાનું 90 વધવાના છે એટલે pi by 2 વધશે a square by 4 pi by 2 minus 1 ઓકે આ તમારો શું થાય આન્સર થાય પણ કોનો I બરાબર તો આપણો એરિયા શું આવશે તમને અહીં નીચે બધા દુનિયા જ લખી નાખે કે આપણો એરિયા શું આવશે therefore area is equal to a square by 4 pi by 2 minus 1 હવે આપણે આ ભાગનો એરિયા આવી પણ આપણે ટોટલ એરિયા ફાઇન્ડ આઉટ કરવાનો છે ટોટલ એરિયા ઓફ ધ વક્ર ઓફ ધ કર્વ અથવા જે ઘેરાતો ભાગ હોય એનો ક્ષેત્રફળ હશે 2 ટાઈમ I લખો તો પણ ચાલે અથવા 2 ટાઈમ a લખો તો પણ ચાલે 2 ટાઈમ a square by 4 pi by 2 minus 1 ओके ये उड़ी जाए आंसर શું આવશે a square by 2 pi by 2 minus 1 ओके तो શું આન્સર આવ્યો તમારો a square by 2 pi by 2 minus 1 તો આ રીતના તમે આન્સર તમે ત્યાં મૂકી શકો છો ઓકે અને સારું રૂપ આપવું હોય તો તમારે અપાય બાકી અહીંયાથી તમારો આન્સર કમ્પ્લીટ કહેવાય પણ તમારે જો જે આ નેક્સ્ટ સ્ટેપ સારું રૂપ આપવું હોય લાઈક આ રીતના તો આમ એરિયા ઇઝ ઇક્વલ ટુ દશા લઈ નાખીએ પાઈ માઈનસ 2 શું આવશે 2 કા 2 નીચે 2 આવશે એટલે 2 ગુણે કેટલા થઈ જાય 4 પાછળ શું લખવાનું એકમ શું લખશું આપણે એકમ ખાસ યાદ રાખજો આપણે શું લખવાનું છે એકમ લખશું ચોરસ એકમ નહીં લખશું શું લખશું આપણે એકમ લખશું ઓકે અને એ આપણો શું થઈ જશે આન્સર થઈ જશે આપણો આન્સર શું થઈ જશે આન્સર ઓકે આ વસ્તુ અલગ હતી અહીંથી મેં તમને દાખલો સોલ્વ કર્યો ઓકે તો આ રીતના તમે આને સોલ્વ કરી શકો અને તમે આન્સર આપી શકો કે શું આન્સર આવે છે હવે આપણે નવો એક્ઝામ્પલ જોઈએ આ જોઈ લેજો કઈ પ્રશ્ન હોય ના તમને પૂછી લેજો ઓકે સિમ્પલ એક્ઝામ્પલ છે ખાસ સમજવાની ટ્રાય કરજો ઓકે ચાલો હવે એની પછીની રકમ 8મા નંબરનું એક્ઝામ્પલ શું કહેવા માંગે છે જોઈએ રેખા x બરાબર a અને x બરાબર y સ્ક્વેર આપેલી છે x બરાબર a અને x બરાબર y સ્ક્વેર અને x બરાબર 4 વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળનું બે સમાન ભાગમાં વિભાજિત કરે છે એના બે સમાન ભાગ કરી નાખે છે કોણ આ જે રેખા છે એ આ બંને વક્ર હશે એના બે સમાન ભાગ કરી નાખે છે અને સમાન ભાગ કરે એટલે બંનેનું ક્ષેત્રફળ કેવું હશે સમાન હશે વિભાજિત કરે તો તમારે a છે જે અનનોન એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે ઓકે સોલ્યુશન જોઈએ શું કહેવા માંગે છે ખાસ તમને બતાવીએ ત્યાંથી આપણે લખશું ઓકે નીચેથી બતાવીએ કે વક્ર તમને x બરાબર a એ વક્ર કયા છે x બરાબર y સ્ક્વેર and x બરાબર 4 ના શું કરે છે ભાગ કરી નાખ્યો ઓકે આપણે ગ્રાફ ડ્રો કરી નાખ્યો ઓકે તો x બરાબર y સ્ક્વેર એટલે જેનો વર્ગનો એનો પર વક્ર આવશે એટલે x નો વર્ગનો એટલે આ રીતનો વક્ર આવશે x બરાબર y સ્ક્વેર ઓકે વક્ર તમને ખ્યાલ છે કઈ રીતના મેં ડ્રો કર્યો છે એની ઉપર ખાસ ધ્યાન આપજો તો આપણે થોડો વક્ર ઊંચો દોરીએ જેથી તમને કપાય નહીં આ રીતના આવશે હવે x બરાબર 4 x બરાબર 4 આવે x બરાબર 4 આ વક્ર નામ છે x બરાબર y સ્ક્વેર તો આ પોઈન્ટ શું થશે 4,0 છે હવે સમજવા જેવું છે કે રેખા છે એ આ બંનેના સમાન ભાગ કરે સમાન ભાગ એટલે જે ઘેરાનો ભાગ છે એના સમાન ભાગ કરી નાખે છે કોણ સમાન ભાગ કરે છે રેખા x બરાબર a એના શું કરે છે સમાન ભાગ કરે છે તો સમજો થોડું આપણે વક્ર થોડી વખત સરખું દોરીએ
એક x બરાબર શું આપેલું છે તમને 4 આપેલું છે અને x બરાબર a જે લાઈન છે એ આના બે સમાન ભાગ કરે છે ઓકે બે સમાન ભાગ કરે તો આ પોઈન્ટ શું થાય 4,0 આ પોઈન્ટ શું થાય a,0 થાય કારણ કે ખબર છે એમાં x આમ આપેલો છે તો y આમ શું બનવાનો છે તમારો 0 બનવાનો છે ઓકે સિમ્પલ વસ્તુ છે કે x આમ કેટલો આપેલો છે તમને અહીં શું આપેલું 4 આપેલો છે અહીં શું આપેલું છે તમને a આપેલો છે ઓકે હવે તો આ જે બે જે ઘેરાટો ભાગ છે આપેલો છે ઘેરાટો ભાગ એના શું કરે છે સમાન ભાગ કરી નાખે છે ઓકે તો આને a1 નામ આપો આને a2 આપો લાઈક નીચે પણ એવું કરતો હશે સેમ એજ ઉપર કરે એવું આપણે નીચે પણ બનતું હશે ઓકે મેં નીચે ડ્રોઈંગ નથી કર્યું હવે તમે આને શું કરશો કે બે સમાન ભાગમાં વહેંચી નાખે છે જે લાઈન છે બે સમાન ભાગમાં વહેંચી નાખે છે ઓકે એક લિમિટ આપણે x ની બનાવી x ની લિમિટ a1 બરાબર શું થાય x ની લિમિટ તો 0 થી a થશે શું થશે 0 થી a x ની લિમિટ શું થાય 0 થી a ત્યારે કોને કરતા બનાવવાનું છે x ની લિમિટ છે તો y ને કરતા બનાવો તો y ને કરતા બનાવશો તો શું આવશે x બરાબર y² છે therefore y બરાબર શું આવશે √x આવશે and a2 બરાબર વાત કરીએ કોની વાત કરશે a2 ની કે ત્યાં પણ કોની લિમિટ બનાવશું આપણે a2 માટે વાત કરીએ ઓકે આપણે a2 માટે વાત કરીએ તો ત્યાં કોને કરતા બનાવશું જોઈએ તો અહીં આપણે વાત કરીએ કે ભાઈ y બરાબર અહીંથી લિમિટ બનાવી 0 થી a ની y બરાબર x બરાબર y નો વર્ગ એટલે y બરાબર શું આવશે √x આવશે તો 0 થી a ની લિમિટ તો બીજું ક્ષેત્રફળ કયું છે a2 તો a થી કેની લિમિટ આવશે a થી 4 ની લિમિટ આવશે ત્યારે પણ વક્ર હશે તો વક્ર કયો આવશે y બરાબર √x dx પરંતુ બંનેના સમાન ભાગમાં વહેંચે છે ઓકે x બરાબર a વક્રને સમાન ભાગમાં વિભાજિત કરે છે શું કરે છે ને સમાન ભાગમાં શું કરે છે વિભાજિત કરે છે એટલે બે સમાન ભાગમાં એને વહેંચી દે છે તો બંને ભાગનું ક્ષેત્રફળ કેવું હશે સમાન હશે આ ભાગ અને આ ભાગમાં સમાન નીચે પણ એવું છે સેમ આ ભાગ અને આ ભાગને સમાન ભાગમાં વહેંચી જાય છે એટલે a1 બરાબર શું લખી નાખું a2 તો a1 ની વેલ્યુ શું છે 0 થી a x⁴ dx વર્ગમૂળમાં શું લખી નાખ્યું 1/2 સેમ એજ અહીંયા શું આવશે a થી 4 x⁴ dx ઓકે આનું સંકલન કરી નાખો એ અનનોન છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે એની વેલ્યુ મેળવવાની છે સિમ્પલ વક્ર હતો ખાસ તમને એમ કીધું કે x બરાબર a લાઈન છે એ આ જે x બરાબર 4 અને x બરાબર y² ને બે સમાન ભાગમાં વહેંચી દેશે આ લાઈન છે આ બંને ભાગ કેવા કરી નાખે સમાન કરી નાખે છે ઓકે ક્ષેત્રફળ કેવા કરે સમાન એટલે મેં a1 ની લિમિટ શું બનાવી 0 થી a x અક્ષ ને તો y ને કરતા બનાવ્યો અને a થી 4 બનાવી તો y x ને કરતા બનાવ્યો સો y ને કરતા બનાવ્યો તો હું આવ્યો y બરાબર √x બંનેના સમાન ભાગ પાડે છે એટલે કે એનું ક્ષેત્રફળ કેવું છે સમાન હશે તો આનો જવાબ શું હશે x ની 1/2 + 1 નીચે 1/2 + 1 એટલે કે 3/2 આવશે સંકલન કરો તો એટલે કે અહીં શું આવશે 2/3 x ની 3/2 0 થી a નીચે 3/2 આવશે અંશમાં જાય 2/3 થશે સેમ એજ અહીં થશે ઓકે ગોળ કૌંસમાં મૂકીએ કે એમાં કોઈ પ્રોબ્લેમ નથી ચોરસ કરાવ્યું ફરજિયાત નથી હોતું આ 2/3 કેન્સલ therefore a⁴ x ની જગ્યાએ અને 0 મૂકો તો 0 આવશે અહીં 4⁴ આવશે -0 મૂકો તો 0 therefore a ની શું આવ્યું હવે સમજો મેં શું કર્યું છે કે આનું આપણે સંકલન કર્યું તો શું આવ્યું x ની 1/2 નો જવાબ શું આવ્યો x ની 3/2 આવ્યો ઓકે તો આન્સર શું આવશે હવે આપણે શું આવ્યું લિમિટ આવી 0 થી a x ની 1/2 અને 0 થી 4 x ની a થી 4 તો આનું સંકલન શું થાય 2/3 x ની 3/2 0 થી a 3/2 છે છેદમાં 3/2 આવે અંશમાં જશે 2/3 થઈ જશે સેમ એજ અહીં 2/3 આવશે x ની શું થઈ જશે 3/2 સંકલન તમને આવું સિમ્પલ આવે ગોળ કૌંસ કરો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી ઓકે પણ લિમિટમાં ધ્યાન રાખજો a થી કેટલી છે 4 ની લિમિટ આપેલી છે તો બંને બાજુ શું કેન્સલ થઈ જાય આ બંને કેન્સલ થઈ જાય મૂકે વેલ્યુ x ની જગ્યાએ એકવાર a⁴ -0 0 ની કોઈ વેલ્યુ નથી 4⁵ -a⁵ ઓકે તો આપણે આન્સર લખીએ અહીંયા a⁵ શું આવ્યું
3/2 is equal to 4 raised to 3/2 minus a raised to 3/2. ઓકે, હવે શું કરશું આમાં તમે આને એક બાજુ આપણે ભેગા કરી લઈએ તો આ બાજુ આવશે એક ને એક કેટલા વખત થઈ જશે 2 વખત થઈ જશે. ઓકે, એક ને કેટલા થઈ જશે 2 વખત થઈ જશે. તો હવે આને તમારે ભેગો કરીને આન્સર આપવાનો છે. ઓકે, હવે આનાથી તમે શું સારું જવાબ આપશો કે 4 ની 3/2 છે તો બહુ સિમ્પલ વસ્તુ છે, આપણે ઘણી બધી વખત આવી 4 ની 3/2 એનો મતલબ શું થાય કે 2 નો વર્ગ ની 3/2 તો 2 2 કેન્સલ, 2 નો ઘન શું આવશે 8 આવશે. શું આવશે 2 નો ઘન શું આવશે તમારે 8 આવશે, એટલે કે આની વેલ્યુ શું આવશે તમારે 8 આવશે. 2a raised to 3/2 બરાબર 8, 2 ચોક 8 એટલે 4 આવ્યું. ત્યારબાદ આપણે a ફાઇન્ડ આઉટ કરવાનો છે તો શું થઈ જાય 4 ની માથે 2/3. ઓકે, આ બાજુ જાય તો વેસ્ટ થવાનું છે તમારો આન્સર. આમાં એકમ લખતા નહીં, આ એકમ નથી કારણ કે આપણે એક અનનોન ફાઇન્ડ આઉટ કરવાનો હતો એટલે એકમ દર્શાવતો નથી, એટલે આપણે a ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની હતી. રકમ બહુ સિમ્પલ હતી કે x બરાબર a એ x બરાબર y² જે વક્ર અને x બરાબર 4 જે લાઈન છે એના બે સમાન ભાગ કરે, બે સમાન ભાગ કરે. બે ભાગમાં લ્યો તો પણ ચાલે, પરંતુ મેં એક ભાગમાં લઈને સમજાવેલું છે. ઘણી મટીરીયલમાં બે ભાગમાં લઈને સમજાવેલું, એમાં કોઈ ચિંતા નથી કરવાની. તો એક લિમિટ 0 થી a ની બની ત્યારે વક્ર શું આવશે y ને કરતા બનાવે તો √x, અને એક a થી 4 ની બની ત્યારે વક્ર આ રીતના આવશે. બે સમાન ભાગમાં વહેંચે છે એટલે બંનેને સરખાઈ દો, પછી સંકલન કરો અને a ની વેલ્યુ મેળવવાની છે. બહુ સિમ્પલ છે a ની વેલ્યુ મેળવવી. ઓકે, તો આજે આપણે આ રીતના 3 એક્ઝામ્પલ જોયા. હવે નેક્સ્ટ જ્યારે આપણે કાલથી ભેગા થઈશું ત્યારે પાછા લાસ્ટ આપણે 3 એક્ઝામ્પલ અને 2 MCQ કમ્પ્લીટ કરીને આપણે એક્સરસાઇઝ 8.1 કમ્પ્લીટ કરીશું. 3 કે 4 લેક્ચરમાં પતે તો હજી આપણે 8 લેક્ચરમાં આખું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. ઓકે, ધીમે ધીમે આપણે ભણાવશું, દરરોજના 2 કે 3 એક્ઝામ્પલ જોશું. ઓકે, ના સમજાય એને પૂછી લેજો. આજ માટે એટલું રાખીએ. થેન્ક યુ.